જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મેદાના પાપડ બનાવવાના છે। તેના માટે 1 વાટકી જેટલો મેં મેદાનો લોટ ચારીને લઈ લીધો છે। આજે ઝટપટ ને એકદમ ઇઝી રીત આપણે શેર કરીશું મેદાના પાપડની। તેના માટે ચારીને લઈ લીધો છે મેદાનો લોટ। આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું। પહેલાં 1 વાટકી મેદાના લોટમાંથી આપણે 60 થી 90 પાપડ બને છે। 1 ગ્લાસ જેટલું પહેલાં પાણી લઈ લઈશું। પહેલાં મેદાના લોટને સરસ આપણે ઓગાળી લેવાનો છે। એકદમ લિક્વિડ ફોર્મમાં કરી દેવાનો છે। પહેલાં થોડું થોડું એડ કરીને કરીશું, નહીં તો લમ્સ પડી જશે। 1 વાટકી મેદાનો લોટ હતો એટલે 2 વાટકી જેટલું મેં પાણી લીધું છે, પણ મેં ગ્લાસમાં લઈ લીધું છે એટલે 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે। જો આવું એકદમ લિક્વિડ ફોર્મમાં કરી દેવાનું છે। 1 ગ્લાસ પૂરું એડ કરી દીધું છે એટલે ટોટલ 2 વાટકી જેટલું પાણી। આ વાટકી પ્રમાણે લીધું છે, જેટલો લોટ લીધો છે એ પ્રમાણે 2 વાટકી પાણી લીધું છે। વઘારી લીધો છે। હવે તેમાં આપણે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। જો એકદમ લિક્વિડ ફોર્મમાં છે। એમાં કોઈ મસાલા આપણે પહેલાં કરવાના નથી, પહેલાં આપણે મીઠું જ એડ કરીશું। ઓગાળી લઈશું મીઠાને પણ સરસ। જો આવું ચમચામથી પડે એવું બેટર બનાવવાનું છે। હવે એક પેન લઈ લઈશું, એક મોટું પેન લેવાનું છે। તેમાં ટોટલ આપણે 6 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। આવા 3 ગ્લાસ આપણે પાણી લઈ લઈશું। 1 ગ્લાસમાં 2 વાટકી પાણી આવે છે એટલે ટોટલ 3 ગ્લાસ આપણે પાણી લઈશું। હવે આ પાણીને સરસ ગરમ કરી લેવાનું છે। હુંફાળું ગરમ થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરી લઈશું। પહેલાં ગરમ થઈ ગયું છે પાણી, જો બબલ્સ દેખાઈ રહ્યા છે। હવે ઉભરો આવે પહેલાં આપણે જે મેદાનું બેટર બનાવ્યું છે તે લઈ લઈશું અને એક હાથે ચલાવતા રહીશું ને એક હાથે એડ કરતા રહીશું। હવે ગેસની આંચ ફાસ્ટ કરી દઈશું। હવે આ જે ચણાના લોટનું બેટર બનાવ્યું છે તેને આપણે પકવી લેવાનું છે। ટોટલ 20 થી 30 મિનિટ જેટલું લાગે છે ત્યાં સુધી આ લોટને પકવી લેવાનો છે આપણે મેદાના લોટના બેટરને, અને ચલાવવાનું સતત ચાલુ રાખવાનું છે જેથી નીચે બેસે નહીં। આપણે ચલાવતા જ રહીશું જ્યાં સુધી એકદમ ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે। સરસ મિક્સ થઈ ગયું છે પાણી સાથે। જો થોડું થોડું ઘટ થવા આવી ગયું છે। હવે હજુ પણ તેને ઘટ કરી લેવાનું છે। 10 મિનિટ જેવું થઈ ગયું છે મારે તેને પકાવતા। મીડિયમ આંચ ઉપર જ આપણે પકવ્યું છે તેને। થોડું ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી તેને પકવી લેવાનું છે અને થોડું ઘટ થઈ જાય ત્યાં સુધી પકવવાનું છે। ચલાવતા જ રહીશું। આ પાપડ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો એકદમ ઘટ થઈ ગયું છે, મારે 20 મિનિટ જેવું થઈ ગયું છે। જો આવું ઘટ કરી લેવાનું, હજુ પણ તેને પકાવવાનું છે, પણ આપણે બાકીના મસાલા છે તે એડ કરીશું। તેમાં આપણે જીરું લઈ લઈશું, આખું જીરું લઈ લીધું છે 1 ચમચી જેટલું। 1 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું અને 1 ચમચી જેટલા મેં લીલા મરચાં ખાણીમાં ખાંડીને લઈ લીધા છે। તમારે સ્કીપ કરવા હોય, લીલા મરચાં ના એડ કરવા હોય તો તમે ના એડ કરતા, મેં એડ કર્યા છે। તેની જગ્યાએ તમે કોથમીરના પાન લેવા હોય તો તે પણ લઈ શકો છો। હવે મરચું એડ કર્યા પછી આપણે તેને 5 થી 10 મિનિટ જેવું પકવી લઈશું। ફરીથી મિક્સ કરતા રહીશું અને પકવી લઈશું સરસ। 10 મિનિટ જેવું થઈ ગયું છે। જો એકદમ ઘટ થઈ ગયું છે। ચલાવતા રહીશું।
30 મિનિટ જેવું મારે થઈ ગયું છે. હવે આ પાપડનું બેટર કેવું હોવું જોઈએ હું તમને ચેક કરીને બતાવું. આ રીતે ચમચાની ઉપર આપણે આંગળી ફેરીએ તો એકદમ ક્લીન નીકળે એવું આપણે બેટર કરવાનું છે. જોઈ શકો છો તમે. આવું થઈ જાય ત્યાં સુધી તેને પકવી લેવાનું છે. એકદમ ટ્રાન્સફર પણ થઈ ગયું છે. હવે આ બેટરને થોડું આપણે ઠંડુ થવા દઈશું. પછી જ આપણે પાપડ બનાવીશું. તેને ગેસ પરથી નીચે લઈ લેવાનું છે અને આ રીતે હલાવીને તેને ઠંડુ કરી લેવાનું છે. આ રીતે સતત ચલાવતા રહીશું એટલે ઠંડુ થઈ જશે. તમે મોટા પેનમાં લઈ લેવું હોય ને પછી ઠંડુ કરવું હોય તો કરી શકો છો. હવે આપણે પોલિથીન લઈ લીધી છે. આપણી કોથળી પર જ આ પાપડને બનાવવાના છે. જો એકદમ ઠંડુ કરી લીધું છે બેટરને. જેમ જેમ બેટર ઠંડુ કરશો એમ ઘટ થઈ જશે. ઠંડુ થઈ ગયું છે. બેટર લઈ લઈશું આપણે અને આ રીતે ચમચાથી આપણે પાપડ બનાવીશું. સર્કલ ફેરવી લઈશું. જો આ રીતે એકદમ ઇઝી રીતથી આપણે પાપડ બનાવવાના છે મેદાના. ફટાફટ બની જાય છે. આ પાપડ એક જ વ્યક્તિ પણ બનાવી શકે છે. અને આ પાપડને તમે ઘરમાં પંખા નીચે સુકવશો તો પણ સુકાઈ જાય છે. એક દિવસ તમે પંખા નીચે સૂકવી દેવાના અને બીજા દિવસે હલકો 1 કલાક માટે તેને તડકામાં મૂકી શકો છો. જો આ રીતે ચમચા મૂકી દેવાના છે. આ રીતે બધા પાપડ આપણે મૂકી દઈશું ચમચાની મદદથી. બધા પાપડ આપણે કરી દઈશું. એક પાપડ તમને બતાવી દઉં. 1 ચમચા જેટલું જ બેટર લેવાનું છે અને સર્કલ ફેરવી લેવાનું છે. 1 થી 2 વાર આ રીતે ગોળ રાઉન્ડ સર્કલ ફેરવશો એટલે પાપડ સરસ પથરાઈ જાય છે. આવી રીતે મેં બધા પાપડ બનાવી લીધા છે અને તેને સૂકવવા મૂકી દીધા છે. 1 દિવસમાં તે સુકાઈ જાય છે. 1 દિવસ જેવું થઈ ગયું છે અને મેં પોલિથીનમાંથી પાપડને ઉખાડી પણ લીધા છે. એકદમ ક્લીન નીકળી ગયા છે. જો એકદમ ટ્રાન્સપરન્ટ આપણા મેદાના પાપડ બની ગયા છે. ફટાફટ બની જાય છે અને લાગે છે પણ બહુ ટેસ્ટી. જો એકદમ ટ્રાન્સપરન્ટ છે. હવે તેને હું તળીને પણ તમને બતાવું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં. તેલને હલકું ગરમ કરી દેવાનું છે. એકદમ ફાસ્ટ ગરમ નથી કરી લેવાનું. હલકું ગરમ કરીને જ આ પાપડને તળવાના છે. જો ફાસ્ટ કરશો તો તમારા પાપડ થોડા બ્રાઉન થઈ જશે. જો આ વખતે હલકા ગરમ કરી લેવાનું છે. તરત જ પાપડ તળાઈ જાય છે અને એકદમ સોફ્ટ હોય છે. આ રીતે આપણે બધા પાપડને તળી દઈશું. અંદર એડ કરીને તરત જ બહાર લઈ લેવાનો છે કે આ પાપડ એકદમ પતલા હોય છે અને હલકા ગરમ તેલમાં સરસ તળાઈ જાય છે. જો તળી ગયા છે પાપડ. તળીને રેડી થઈ ગયા છે અને મેં સર્વ કરી દીધા છે. ફટાફટ ને ટેસ્ટી એવા મેદાના પાપડ બની ગયા છે. બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારા મેદાના પાપડની રીત ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.